ડભોઈ દરબાવથી પાવન ધરા ઉપર ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર બ્રાહ્મણ સમાજના આરાધ્ય એવા ચિરંજીવી ભગવાન પરશુરામજીના જન્મદિવસ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા ધારાસભ્ય શૈલેષ મહેતાના અધ્યક્ષતામાં નીકળવામાં આવી હતી। આ પ્રસંગે પહેલગામમાં હુમલાને લઈને યાત્રામાં જોડાયેલા તમામ સનાતનીઓ કાળી પટ્ટી ધારણ કરી જોડાયા હતા અને આતંકવાદ સામે વિરોધ નોંધાવી ભગવાનને આતંકવાદનો નાશ કરવા પ્રાર્થના પણ કરી હતી। ભગવાન પરશુરામનો જન્મદિવસ જેને આપણે પરશુરામ જન્મોત્સવ તરીકે ઉજવીએ છીએ। ભગવાન વિષ્ણુનો છઠ્ઠો અવતાર એવા ભગવાન પરશુરામે 21 વખત અનિષ્ટોનો આ પૃથ્વી પરથી નાશ કર્યો હતો। બ્રાહ્મણોના આરાધ્ય દેવ ને બ્રાહ્મણો જે ગૌરવ લે છે કે અમે પરશુરામના વંશજ છે, એવા પરશુરામનો આજે જન્મોત્સવ દર્ભાવતી નગરીમાં પણ ધૂમધામથી ઉજવાઈ રહ્યો છે અને મોટી સંખ્યામાં લોકો આટલી આકરી ગરમીમાં પણ આ શોભાયાત્રામાં જોડાયા છે। હું આપના મારફત તમામને પરશુરામ જન્મોત્સવની શુભેચ્છા પાઠવું છું અને દર્ભાવતી નગરી પર પરશુરામના આશીર્વાદ વરસતા રહે એવી પ્રાર્થના કરું છું। આજે કાશ્મીરમાં 22 એપ્રિલે કાશ્મીરમાં જે બનાવ બન્યો હતો, જે રીતે આતંકવાદીઓએ ધર્મ પૂછીને ગોળીઓ મારી હતી, આનું દુઃખ તમામ સનાતની ધર્મીઓમાં છે અને એટલા માટે જ આજે અહીંયા કાળી પટ્ટી ધારણ કરીને એક આક્રોશ પણ બતાવવામાં આવ્યો છે અને 2 દિવસ પહેલાં દર્ભાવતી નગરીમાં જન આક્રોશ રેલી પણ યોજાઈ હતી। એમાં પણ મોટી સંખ્યામાં હિન્દુઓએ ભાગ લીધો હતો અને આમાં દર્ભાવતી નગરીના મુસ્લિમોએ પણ આક્રોશ વ્યક્ત કર્યો હતો અને જે કૃત્ય પાકિસ્તાન દ્વારા કરવામાં આવ્યું છે એને વખોડવામાં આવ્યું છે। ત્યારે જે આપણી સરકારે મોદી સાહેબ પર સંપૂર્ણ દેશને ભરોસો છે, આનો બદલો જરૂર ટૂંક સમયમાં લેવામાં આવશે એની હું ભારતીય જનતા પક્ષના ધારાસભ્ય તરીકે ખાતરી પણ આપું।